નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત મોસ્ટ આઈએમપી દાખલા જોવાના છે। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર તમને આ વિડીયો ઘણો હેલ્પફુલ રહેવાનો છે। આખા યુટ્યુબની અંદર પહેલી વાર તમને ધોરણ 8ના ગણિતના આઈએમપી મળવા જઈ રહ્યા છે, તો એનો ફાયદો ઉઠાવી લો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીને પહેલાં તમને કહી દઉં કે આવા જ ઇન્ફોર્મેટિવ અને આઈએમપી બ્લુ પ્રિન્ટ સ્ટડી ટિપ્સ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપણી ચેનલને કરી દો સબસ્ક્રાઇબ, કારણ કે આપણે તમને ધોરણ 6 થી લઈને ધોરણ 12ના દરેક વિદ્યાર્થીને આઈએમપી આપવા જઈ રહ્યા છે અને આ એક યુટ્યુબની અંદર પહેલી ચેનલ બનવા જઈ રહી છે। ઓકે, તો તમે અહીંયા ગમે તે સર્ચ કરી લેશો તો તમને ધોરણ 8ના આઈએમપીના વિડીયો ક્યાંય નહીં મળે, એટલે કે ઇંગ્લિશ મીડિયમમાં મળી જશે, પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં ક્યાંય નહીં મળે। એકમાત્ર આપણી ચેનલ બનવા જઈ રહી છે, તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો। પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ લઈએ, એટલે કે આપણે એક ટાઈપ પેપર સ્ટાઇલ જોઈ લઈએ। પેપર રહેશે તમારું 80 માર્ક્સનું। અહીંયા પહેલો વિકલ્પ જે છે એ 8 માર્ક્સના વિકલ્પો રહેશે, ખાલી જગ્યા 8 માર્ક્સની, માગ્યા મુજબ 5 પ્રશ્નો એ તમારા 10 માર્ક્સના રહેશે, ખરા ખોટા 8 માર્ક્સના 6 માર્ક્સના રહેશે, 6 દાખલા 5માંથી ગમે તે 4 12 રહેશે। યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી સાદુરૂપ 4 માર્ક્સનું રહેશે। આલેખ પરથી પ્રશ્નના જવાબ 5 માર્ક્સના રહેશે। દ્વિલંબ આલેખ દોરો 5 માર્ક્સનું રહેશે। દાખલા 6 માર્ક્સના, દાખલા 8 માર્ક્સના, દાખલા 6 માર્ક્સના અને જવાબ આપો 2 પ્રશ્નો 2 માર્ક્સનું। તો તમે અહીંયા જોયું દાખલા કેટલા બધા માર્ક્સ દાખલા જુઓ, 1 6 છે, 8 છે, 6 છે, 6 ને 8 14 ને 6 20, આ 20 દાખલા થયા, એટલે 20 માર્ક્સ છે દાખલાના। અને આગળ બી હતો એક દાખલા એક આ સાદું રૂપ, એટલે એ બી દાખલા જ આવશે। 20 ને 4 24 પ્લસ 12 એ 4 ને 2 6 ને 2 ને 1 3 36 માર્ક્સ થઈ ગયા દાખલાના। અને આ માગ્યા મુજબ જે 5 પ્રશ્નો છે 36 પ્લસ 10 એટલે 46, મતલબ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને 80માંથી 46 માર્ક્સનું આઈએમપી મળવા જઈ રહ્યું છે। ફાયદો ઉઠાવી લેજો, બસ બીજું તો કંઈ નહીં। ચલો જોઈ લઈએ। પહેલું દાખલા છે, પ્રકરણ નંબર 2 છે, 12 માર્ક્સમાં પૂછાવાનું છે, બરોબર છે। તો આ સમીકરણોના ઉકેલની અંદર આટલા દાખલા તમારા આઈએમપી થઈ જશે, પણ હું તમને આમાંથી આઈએમપી આપીશ, ટેન્શન નહીં કરવાનું, બસ આપણી જોડે બન્યા રહેવાનું છે તમારે। જુઓ, 3x + 5/2 બરાબર 3x/2 - 3, એક આ પ્રકારનો દાખલો તમે કરી દેજો। પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ અહીંયા, તો એક આ પ્રકારનો દાખલો કરી દેજો, પહેલો અને બીજો કરી દેજો। પછી અહીંયા આપણે વાત કરી લઈએ તો એક 5મા નંબરનો કરી લેજો। ઓકે, પછી આપણે વાત કરી લઈએ તો એક તો આપણો 9મા નંબરનો કરી દેજો અને 10મા નંબરનો કરી દેજો। ઓકે, 10મા નંબરનો થોડો આઈએમપી થઈ જશે, એક 16મા નંબરનો કરી દેજો। ઓકે, અને આપણે જોઈ લઈએ તો એક 15મો। બસ આટલા દાખલા કરી દેજો, બસ તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, બાકી તો કંઈ છે નહીં। ઓકે, સમીકરણના ઉકેલ શોધો, બસ આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આપણે, અને જેમને એવું છે કે મારે એકદમ પૂરેપૂરા 80માંથી 80 લાવવા છે, તો એમના માટે કહી દઉં કે આ બધા દાખલાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે। ઓકે, વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 5, એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને ઇનામ આપ્યું। જો કુલ ઇનામ 30-25 વહેંચાયું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હશે, એક આઈએમપી થઈ જશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ લો, આ 4 દાખલા જે છે એમાંથી હું તમને મોસ્ટ આઈએમપી દાખલાની વાત કરું તો એક 4થા નંબરનો જે છે એ મોસ્ટ આઈએમપી દાખલો છે। આપણો 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો, તો આ 4 દાખલા આપણા આઈએમપી થઈ જશે। ઓકે, એમાંથી મેં તમને મોસ્ટ આઈએમપી કહી દીધો છે 4થા નંબરનો। ઓકે, તો અહીંયા જવાબ આપેલા છે, તમે પ્રેક્ટિસ કરતી વખતે આ જવાબનો ઉપયોગ કરી શકો છો। ઓકે, એટલે તમને ખબર પડે કે જવાબ વેરીફાઈ કરી શકો તો એ તમને ખબર પડે કે આપણો દાખલો સાચો છે કે ખોટો। વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ શોધો 4 માર્ક્સમાં પૂછાઈ શકે। તો આની અંદરથી એ તમને
આ બધી અલગ અલગ મેથડ છે. પહેલી રીત બી અલગ મેથડ છે, બીજી રીત બી અલગ મેથડ છે, ત્રીજી બી અલગ મેથડ છે, બરાબર. ચોથી જે છે એ બી થોડી અલગ મેથડ છે, બરાબર. અહીંયા આવું આવે ને 1 4 5 ગભરાવાનું નહીં, 5 1 5 ને 4 9 એવી રીતે, બરાબર. 9 પણ 5 એટલે ગભરાવાનું નહીં, બરાબર છે. આ બી અલગ મેથડ, આ બી અલગ મેથડ, આ બી અલગ મેથડ, આ બી અલગ મેથડ. હવે અહીંયા છે ગુણાકાર, એટલે આ બી થઈ ગઈ આપણી અલગ મેથડ. અહીંયા છે સરવાળો, આ બી થઈ ગઈ અલગ મેથડ, આ બી થઈ ગઈ ને આ બી થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી બધી અલગ અલગ મેથડો છે. તો મારું એવું કહેવું છે 8 એ 8 દાખલા કરવા જરૂરી છે. ઓકે, તો તમે આ પ્રેક્ટિસ કરતી વખતે આના, અને આ બધા દાખલા જે છે ને એવું નથી કે બહારના છે, આપણી ચોપડીના દાખલા છે. ખાલી એકવાર તમે જોઈ લેજો, પ્રકરણ નંબર 1માં મળી જશે. ઓકે, વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે મેં તમને કીધું હતું આલેખ ઉપરથી તમને પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે 5 માર્ક્સની અંદર. કેવી રીતે પૂછાય એવું તમને કહી દઉં. પ્રકરણ નંબર 4માંથી પૂછાઈ શકે. એક શાળાના 60 બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ છે. દર્શાવેલી માહિતીનું વર્તુળ આલેખ નીચે આપેલો છે, તે પરથી પ્રશ્નનો જવાબ લખો. તો આવી રીતે અહીંયા તમને આપી દીધું છે. દોડ 108 છે, ગોરા ફેંક છે, ઊંચી કૂદ છે, આ બધું તમને આપી દીધું છે. અહીંયા તમને એવું લખેલું છે કે લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો. તો અહીંયા તમારો જવાબ શું આવી જશે? 15 બાળક. એટલે કે અહીંયા તમારે જે લીંબુ ચમચી શું છે 90°. એટલે અહીંયા તમારે થોડી લોજિકલ વાપરવું પડે તો તમને ખબર પડી જાય. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો એની મેથડ એટલે કે લોજિક કેવી રીતે વાપરવાનું એવું તમને કહી દઉં. તો જુઓ અહીંયા જે લીંબુ ચમચી કેટલું આપેલું છે 90, બરાબર. ટોટલ અહીંયા 60 બાળકો છે, તો 90 ગુણ્યા 60 ભાગ્યા 360 આવું કરશો એટલે તમને જવાબ મળી જશે 15. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. ઓકે, કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો એ તો તમને ખબર જ હોય. સૌથી ઓછા બાળકોએ ભાગ શેમાં લીધો? તો ઊંચી કૂદમાં. ઓકે, અહીંયા દેખો, અહીંયા લખેલું છે ઊંચી કૂદની રમતમાં, કારણ કે સૌથી ઓછું છે. કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો? તો સૌથી વધુ કઈ રમત છે? દોડ છે. તો અહીંયા તમે લખી શકો દોડ. બસ આવા જ તમારે અહીંયા આપવાના છે, બરાબર. જવાબ તો જોઈ લેજો અહીંયા આ પ્રશ્ન. ઓકે, હવે આપણે વાત કરી લઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન બી એવી જ રીતનો છે. તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, હવે વાત કરી લઈએ ત્રીજો છે. ત્રીજો બી એવી જ રીતે છે, જોઈ લો. હવે દેખો, આની અંદર પેલામાં અંશ હતું, આની અંદર ટકા છે. ટકા હોય તો કેવી રીતે કરવાનું સમજાવી દઉં. બેગની કિંમત કેટલા રૂપિયા છે? તો વિદ્યાર્થી મિત્રો જો બેગની કિંમત કેટલા 30% છે. તો અહીંયા કેટલા આપેલા છે? 540. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 540 જે છે એ 540 ગુણ્યા આપણે શું જોઈએ છે? બેગની કિંમત. તો બેગ કેટલું છે? 30. તો શું કરવાનું? 540 ગુણ્યા 30 ભાગ્યા 100. 100 કેમ કર્યા? કારણ કે અહીંયા ટકા છે. ટકા હોય એટલે 100 કરવાના, અને 30°, 20°, હોય તો કેટલા કરવાના? 360. આપણે આગળ 360 કર્યા હતા એવી રીતે યાદ રાખજો. ટકા હોય તો 100, અંશ હોય તો 360. હવે દેખો 540 ગુણ્યા 30 ભાગ્યા 100 આવું કરશો એટલે તમને જવાબ કેટલા મળશે? જવાબ કેટલા મળશે? 162 રૂપિયા. ઓકે, બસ આવી જ રીતનું છે. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. આ સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ બીજા બી આવી જ રીતે છે. ઓકે, અને હવે આપણે દ્વિલંબ, મેં તમને કીધું હતું દ્વિલંબ આલેખ દોરવાનો છે. તો અહીંયા તમે આવા પ્રકારનો એક આલેખ દોરાય એટલે કે પૂછાઈ શકે છે, બરાબર, 5 માર્ક્સની અંદર. પછી એક આ પ્રકારનો એક આલેખ પૂછાઈ શકે છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો અને આલેખની પ્રેક્ટિસ કરી શકો છો. મોસ્ટ ઓફ બધાને દ્વિલંબ આલેખ બધાને આવડતો જ હોય છે. આ 4 દ્વિલંબ આલેખ છે એની તમે પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર છે. હવે આપણે દાખલા જોઈ લઈએ. તો અહીંયા 6 માર્ક્સના છે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો છે, બરાબર. એમાંથી આની પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, એકદમ ઇઝી છે. જે ઇઝી હોય એ પહેલાં કરવું પડે, બરાબર, અને એમાં માર્ક્સ વધારે કવર કરવા પડે. સૌથી નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બને? તો એક આ બી ઇઝી છે, કરી દેજો, બરાબર. નીચેની સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા તે પૂર્ણ વર્ગ બને? જોઈ લેજો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરી દઈએ દાખલાની. પ્રકરણ નંબર 2. આ વિદ્યાર્થી મિત્રો 3માંથી ગમે તે 2 પૂછવાના છે. તો આની અંદરથી તમારે આ 4 દાખલા કરવાના છે. 4 દાખલામાંથી પૂછાયો દાખલો છે ચોથા નંબરનો. પછી અહીંયા તમને પૂછાઈ શકે એક પહેલા નંબરનો.
પહેલો અને ચોથો ત્રીજો થોડો હાર્ડ બની શકે એટલે કદાચ ના પૂછાય, અને પહેલો અને ચોથો વેરી આઈએમપી થઈ જાય. ઓકે, વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ. આ એકદમ મોસ્ટ આઈએમપી દાખલો છે. આમાંથી એક મેથ તમારે આમાં શું કરવાનું, એક મેથડ કરવાની. પહેલાં તમને સમજ ના પડે તો ચોપડીમાંથી એક મેથડ ઉદાહરણનો જોઈ લેવાનો કે આવી રીતનો છે, પછી આ બધા દાખલા જાતે ગણવાને, એટલે તમને એકદમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, સાથે સાથે તમને દાખલા બી આવડી જાય. આ બી એ પૂર્ણઘન બને એવી રીતનો દાખલો છે, જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ નીચેના દાખલા ગણો. તો હવે આની અંદર x + y + z મૂલ્ય શોધો. આવા દાખલા બહુ પૂછાતા હોય છે, એટલે હું તમને એવું સજેશન આપીશ કે તૈયાર કરી દેજો, બરાબર છે. એક આ આપણો આઈએમપી થઈ જશે. પછી બીજો એક આ પ્રકારનો ચતુષ્કોણનું પૂછાઈ શકે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ પૂછાઈ શકે છે. પછી આમાંથી હું તમને આઈએમપી આપું, આટલા બધા દાખલા છે, બરાબર. આમાંથી હું તમને આઈએમપી આપું, આમાંથી હું તમને કહું કે કયા કરવાના. તો જુઓ, તો અહીંયા જુઓ, એક તો તમે આ એરિયો કરી દેજો, બરાબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એક આ કરી દેજો, અને એક આ કરી દેજો. ફાઇનલ આ ત્રણમાંથી તો એક તો પૂછાશે, બરાબર છે. પછી એક આ કરી દેજો, બરાબર. એડી સમાંતર XY સમાંતર BC અને AD, આ 8મા નંબરનો. જો કયા કયા કીધા જોઈ લો. આ 1, 2 અને 3, આ 3 કીધા. પછી અહીંયા આયરો કીધો, AD સમાંતર BC, અને 7મો અને 8મો આ બંને કરી દેજો. ઓકે, પછી અહીંયા તમારા રન્સ અને HOP 10મો અને 11મો તૈયાર કરી લેજો. ઓકે, બસ આટલા તૈયાર કરજો, બહુ છે. ઓકે, હવે આપણે જોઈ લઈએ બીજા જવાબવાળા 64, 3. હવે તમને ખબર હોય કે 3નું આપણે શું કરીએ, ચોગું 16 ચોગ 64, એટલે ખબર પડી જાય. 216નું 3, તો હવે તમને આ લોજિક દોરાવવાનું છે, બીજું કંઈ છે નહીં. ઓકે, તૈયાર કરી દેવાનું, એકદમ ઇઝી જ છે. ઓકે, તો આટલું પૂછાશે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમને આ બધું ખબર પડી ગઈ હશે કે કેવી રીતના પ્રશ્નો આવશે, આ લેખ ક્યાંથી પૂછાશે, કેવી રીતનું આવશે, બધું જ મેં તમને કહી દીધું છે. આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.